સુંદર મજાનો જામવંતી સમાઈ જાય ને એવી એક પેટી બનાવી, કોઈ ન ભાળે એવી રીતના ભગવાન રાતના ટાણે પેટી લઈ અને દ્વારિકામાં પ્રવેશ કરી ગયા. પેટી લઈ આપી રૂકમણીને. રૂકમણી રાજી થઈ ગયા. ઘણા સમય પછી ભગવાન આવ્યા છે, એમાં પેટી લઈને આવ્યા છે. રૂકમણીને કહ્યું, રૂકમણી આ પેટી હાચવજો, બહુ કિંમતી વસ્તુ આમાં છે અને દ્વારિકામાં કોઈને ખબર નથી. તમે મારા ધર્મપત્ની છો એટલે તમારા ઉપર મને વિશ્વાસ છે, એટલે હું તમને આ પેટી સોંપું છું. ફરી પાછું ભગવાન બહાર નીકળતા રૂકમણીને કહેતા ગયા કે દેવી જોજો હું બહાર જાઉં છું, પણ તમે પેટી ન ખોલતા. હાલતા 2-4 વખત કીધું, પેટી ન ખોલતા. રૂકમણીને મનમાં ચૂકા વારે પેટી ન ખોલવાનું છે કે પેટીમાં છે શું આમ. અને જોજો તમે ના પાડો ને માણસને કે આ નહીં કરવાનું, એની કરવાની ઈચ્છા વધારે થાય. ભગવાન તો ત્યાંથી નીકળી ગયા. રૂકમણીને મનમાં થયું ના પાડીને ગયા છે, ખોલવાની નહીં તો આ પેટીમાં હશે શું આમ. અને પાછું ભગવાને કીધું મને તારા ઉપર ભરોસો છે. એટલે જેવા આમ ભગવાન દૂર ગયા બહાર અને ત્યાં રૂકમણીએ ઓલી પેટી ખોલી. પેટીમાં તો રેંસડી હતી.